બીજી તરફ કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નખત્રાણાની બજારોમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ રસ્તા પર પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ છે। નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકડાઓમાં પણ પાણી વહેતું થયું છે। સંવાદદાતા નીતિન ફોન લાઈન પર છે। નીતિન, જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાઓ પાણી પાણી થયા છે, શું અપડેટ? જી વૈભવી, નખત્રાણા શહેર જે છે તે ભારે વરસાદના પગલે જે છે તે પાણી થયું હતું। ભારે વરસાદના લીધે સમગ્ર શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। નખત્રાણાની બજાર જે છે તે નદીમાં ફેરવાઈ હતી। નખત્રાણા ભુજ હાઈવે પર ટ્રાફિક અવરોધાયો હતો। નખત્રાણાથી પસાર થતા વોકડામાં ભારે પાણી વહી નીકળ્યા હતા, તો અનેક વાહનો અને જે રાહદારીઓ છે તે પણ ફસાયા હતા। જી બિલકુલ, નીતિન, સાથે એ પણ જાણવા માંગીશું કે હજી વરસાદની શરૂઆત છે પરંતુ છતાંય નખત્રાણામાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકોને શું હાલાકી પડી, તેમનું શું કહેવું છે? જી વૈભવી, દરેક જે દર વર્ષે જે છે આવી જ સ્થિતિ જે વરસાદ દરમિયાન જે થતી હોય છે ત્યારે જે સ્થાનિકો છે તેમાં ખાસ કરીને જે તંત્ર જે છે તે કોઈ નક્કર પગલું જે ભરતું નથી, તેના લીધે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જી બિલકુલ, અને નીતિન, ખાસ જ્યારે અત્યારે વરસાદની શરૂઆત થઈ, શરૂઆતમાં જ આવી સ્થિતિ છે તો શું પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ત્યાં કોઈ પણ પ્રકારની કરવામાં આવી હતી ખરી? દ્રશ્યો જોઈ શકો છો તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાલિકાએ કોઈ પણ જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરી નથી। ક્યાંક ને ક્યાંક જે જવાબદાર અધિકારીઓ છે તેના ઉપર જે સવાલો ઉભા થઈ રહ્યા છે, સ્થાનિક લોકોમાં જે છે તે ખૂબ જ રોષ ફેલાયો છે। જી બિલકુલ, અને નીતિન, સાથે એ પણ જાણવા માંગીશું કે શું દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા નખત્રાણામાં સર્જાતી હોય છે? વખતે જે છે જે વરસાદ કચ્છમાં પડે છે, ખાસ કરીને જે નખત્રાણામાં હોય છે, જે ભુજ નખત્રાણા હાઈવે છે ત્યાં એ જ પરિસ્થિતિ હોય છે। ખૂબ જ મુશ્કેલી થતી હોય છે। ભારે વરસાદના પગલે જે પાણી ભરાવાના લીધે જે છે અનેક રાહદારીઓ જે છે તે ફસાતા હોય છે અને ભારે ટ્રાફિક અવરોધાતો હોય છે। જી બિલકુલ, નીતિન, સાથે એ પણ જાણવા માંગીશું કે જે પ્રમાણે આપે જણાવ્યું કે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે, આ વખતે પણ અત્યારે આ સમસ્યા સર્જાઈ છે। શું તંત્ર તરફથી અથવા પાલિકા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? કારણ કે સામાન્ય વરસાદની અંદર આ પરિસ્થિતિ હોય તો હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે આગળ શું આ પાણી ન ભરાય તેના માટેની કોઈ વ્યવસ્થા, તેની કોઈ વાતચીત કરવામાં આવી છે? વૈભવી, હજુ સુધી આવા કોઈ પણ પ્રકારનું જે નિવેદન જે છે તે કોઈ જવાબદાર અધિકારીઓ દ્વારા સામે આવ્યું નથી। દર વખતે જે છે આ જ પરિસ્થિતિ હોય છે, પરંતુ કોઈ પણ ખાસ કરીને જે તંત્ર હોય છે તે સામે આવતું નથી અને કોઈ પણ પ્રકારના પગલાં જે છે લેવાતા નથી। જી બિલકુલ, અને નીતિન, સાથે એ પણ જાણવા માંગીશું અત્યારે ન માત્ર નખત્રાણા પરંતુ તેના જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ શું પરિસ્થિતિ છે? શું ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ રહી છે? જી વૈભવી, આજુબાજુના જે અબડાસા કહી શકાય કે અબડાસા તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેમાં વરસાદ ભરાવાને લીધે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા બનતા હોય છે। ત્યારે તંત્ર જે છે કોઈ પણ તંત્રના જવાબદાર અધિકારીઓની આંખ ઉઘડતી નથી। અનેકો વખત જે છે તે જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે રજૂઆત કરાય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। તેને લઈને લોકોને જે છે તે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। જી બિલકુલ, અને નીતિન, જે પ્રમાણે રસ્તાઓ ઉપર જ્યારે આટલો વરસાદ પડતો હોય છે ત્યારે જાણે નદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।